આજે મારી સાથે હાજર છે કોટક ઉર્મિલાબેન, અને એમને છેલ્લા 3 થી 4 મહિનાથી કમરનો દુખાવો હતો, પ્રોલેપ્સ ડિસ્કની તકલીફ હતી. સાયટિકાની આ તકલીફ મોસ્ટલી એવું થતું હોય કે જલ્દીથી પરિણામ નથી આપતી હોતી, પણ આયુર્વેદ ઔષધો દ્વારા એમને બહુ ઝડપથી પરિણામ મળ્યું. તો આજુ ચાલે આપણે સાંભળીએ કે કેવી રીતે એમને આયુર્વેદ બેનિફિટ કરી આપ્યું છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મને આપ જણાવો કે કેટલા દિવસથી અને કેવી કેવી તકલીફો આપને થઈ રહી હતી? મને બહુ જ તકલીફ હતી. જી. માંડવીમાં 5 ડૉક્ટરમાં બતાવ્યા, 5 ડૉક્ટરે ફેલ કર્યા. સારું ન થયું. પછી ભુજ આવ્યા, એક ડૉક્ટરને બતાવ્યો તો કાંઈ ફાયદો ન થયો. ઓકે. પછી ગાંધીગામ ગયા હતા, ઓકે. ગાંધીગામ ડૉક્ટર પાસે ગયા, ત્યાં પણ ફાયદો ન થયો. ન ત્યાં મળ્યો. 8 દિવસ રોકાણા. પછી વધારે થયું તકલીફ તો પરીના દોસ્તાને કીધું તો એણે અમને જીગરભાઈના અચ્છા. નંબર દીધા. તમને મળ્યું? જી. હા, મળ્યા. એમને કીધું કે તમે અહીંયા આવો તો બહુ સરસ છે ડૉક્ટર, તમને સારું થયું. ઓકે. અમે અહીંયા આવ્યા, અમને બહુ સરસ તમને સારું થયું? સારું થઈ ગયું. હમ. અને 15 દિવસમાં તો મને એકદમ સરસ થઈ ગયું હતું. જી. પાછા અમે બીજી વાર દવા લેવા આવ્યા તોયથી હમણાં 3જી વાર અમે આવ્યા છીએ એમની પાસે, જી. દવા લઈએ છીએ એમ. ઓકે. ઓકે. હા. જી. બેનને સાથે સાથે પાચનની પણ ખૂબ તકલીફ હતી, ગેસ્ટ્રાઇટિસની તકલીફ હતી. MRIમાં એમના ડિસ્કના કમ્પ્રેશન આવતા હતા, ખાસ કરીને L2 L3માં કમ્પ્રેશન હતું. સારી રીતે બેસી નતા શકતા. અત્યારે જેવી રીતે શાંતિથી બેઠા છે મારી સામે, એટલી વાર પણ બેસવામાં એમને ખૂબ બધી તકલીફ પડતી હતી. અચ્છા. અને નબળાઈની સાથે સાથે ઘણા બધા એવા પ્રશ્નો હતા. પણ માત્ર 15 દિવસના કોર્સમાં જેમને આયુર્વેદ ઔષધોથી ખૂબ ઝડપી ફેરફાર થયો. એમનો મને તરત ફોન પણ આવ્યો કે અમને બહુ સારું લાગે છે. તો મિત્રો, મારું કહેવાનું એટલું જ થાય છે કે આયુર્વેદ ઔષધો જો સારી રીતે પરેજી સાથે આપણે લેતા હોઈએ છીએ તો ઝડપથી ફાયદો કરાવી આપતું હોય છે. અને અત્યારે લગભગ આપણે મહિનો પૂરો થયો છે તમારી ઔષધોને, તો મહિના પછી હવે તમે કેવું ફીલ કરો છો? હા, લગભગ 80% તમને સારું હશે, સારું કેમ? છે, બરાબર કે બરાબર. નહીં? એટલે સાથે સાથે તમે પરેજી પણ બરાબર રાખી? બરાબર રાખી છે. જી. કાંઈ નહીં, મરચું પણ નહીં ને કાંઈ નહીં. બરાબર છે. હા, બેને એક બહુ સારું કર્યું કે પરેજી જે અહીંયાથી લખીને આપેલી હતી ને, એ દરેકે દરેક વસ્તુને અત્યાર સુધી આખા મહિના દરમિયાન ખાધી જ ન હતી. અત્યારે જ અમારી વાત થઈ, તેમણે કીધું કે તમે કીધેલું છે બધી પરેજી રાખી રહીશું. એટલે યોગ્ય પરેજી અને યોગ્ય ઔષધો દ્વારા આપણે આયુર્વેદથી ઝડપી પરિણામ પણ મેળવી શકતા હોઈએ છીએ, પછી ગમે એવી કન્ડિશન કેમ ના હોય. બેન, અને મારી એવી શુભેચ્છાઓ છે કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું જ રહે અને ઈશ્વર કૃપાથી તમે દીર્ઘાયુષ્ય ભોગવી શકો. હું તમને આશીર્વાદ દઉં, તમારી પ્રગતિ વધારે થાય જી, જી. એવા આશીર્વાદ હું આપું છું. થેન્ક યુ વેરી મચ બેન. જય શ્રી કૃષ્ણ. બસ. આ જ છે સાચું આયુર્વેદ મિત્રો. ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ.